નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે પ્રણવ ચૌધરી અને તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ પર. હું તમને અહીંયા સારા બિયારણો, ખાતરો, દવાઓ એના સંપૂર્ણ માહિતી આપું છું અને એને લીધે આપણી સાથે સંકળાયેલા તમારા જેવા બધા જ ખેડૂતોનો ખૂબ સારો લાભ જોવા મળે છે. તો ખેડૂત મિત્રો, આજની વિડીયો છે આપણે વિઝિટમાં જવાનું છે. ક્યાં ક્યાં જવાનું છે તે વિડીયો એન્ડ સુધી જોજો. બહુ મજા આવશે, જાણવાનું મળશે, શીખવાનું મળશે અને નવા નવા વ્યક્તિ સાથે ઓળખાણ થશે. બરાબર, આપણે ઓલમોસ્ટ દવા રેડી કરી દીધી છે જે આપણે જવાનું છે ત્યાં. બરાબર, અને ઘણા ખેડૂતો કહેતા કે આપણી દુકાન ક્યાં છે લોકોને ખબર નથી આપણી દુકાન ક્યાં છે. તો હવે જે કે વિડીયો બનશે એ દુકાનમાંથી બનશે અને એન્ડ ખેતરમાં જઈને થશે. અને સાથે સાથે વિડીયો આપણી દુકાન ક્યાં છે એનો આપણે એડ્રેસ સંપૂર્ણ લઈશું. તો સૌથી પહેલા આપણે આપણી જે આપણો જે ગેટ છે એપીએમસી માર્કેટમાં એન્ટર થતા ત્યાં જ આપણી દુકાન છે. આજે આપણે એપીએમસી માર્કેટ યાર્ડનો જે ગેટ છે એક્ઝેક્ટ એની સાથે તમે જેવા એન્ટર થાવ ત્યાં જ આપણે પહેલા જ નંબરની દુકાન છે ઓમ એગ્રો એમ કરીને તમે જોઈ શકો છો. બરાબર, આપણે આ દુકાન છે અહીંયા. બરાબર, હજુ એડ્રેસ ક્યાં છે તે જરાક પાછળથી એકવાર બતાવી દે. પાછળથી જુઓ, આજે આપણા દુકાન અહીંયા દુકાન આવેલી છે જે આપણે હરાજી થાય એક્ઝેક્ટ એની સામેની સાઈડ. બરાબર, હવે ખ્યાલ આવ્યો તમને આપણી દુકાન ક્યાં છે તે. બરાબર, મેં તમને ક્લિયર કહી દીધું કે જેવા તમે એન્ટર થાવ તેની એક્ઝેક્ટ બાજુમાં આપણી દુકાન છે પહેલા નંબરની ઓમ એગ્રો એમ કરીને તમે જોઈ લીધું ને. તો હવે આપણે જઈએ ક્યાં ક્યાં વિઝિટમાં જવાનું છે, દવા રેડી થઈ ગયેલી છે, કઈ વ્યક્તિને આપવાનું છે, એ ભીંડામાં શું પ્રોબ્લેમ છે, તો તમારા પણ ભીનો પ્રોબ્લેમ હોય આ દવા તમારે આપી દેવાની જેથી વિકાસ સરસ થઈ જાય. તો ચાલો વધીએ આપણે આગળના વિડીયોમાં. ચાલો તો ખેડૂત મિત્રો, આજે આપણે સંગડ ગામના સાદળકો ગામમાં આવેલા છે. તો પ્લોટમાં ભીંડમાં વિઝિટમાં આવેલા છે, જોઈ લો. થોડું જરાક બતાવી દઉં, જરાક નજીકથી બતાવી દઉં. થોડી મધરી છે ઓછી છે ને ગ્રોથ થોડાક અટકી ગયો છે. બરાબર, અહીંયા તમે જોઈ શકો મધરી લીલીમાંથી થોડી છે જો અહીંયા. બરાબર, અને થોડોક ફંગસનો પણ પ્રોબ્લેમ હતો, ફૂગનો. બરાબર, આ રીતનો પ્રોબ્લેમ છે. આ અહીંયા લગભગ અને પાછળ આગળનું પણ અને પાછળ બંને પ્લોટમાં આપણે 2 કિલો ભીંડા કરેલા છે. તો જુઓ, જે રીતે અહીંયા નિંદામણ આપણે કર્યો છે. બરાબર, અહીંયા આપણે નિંદામણ નાશક દવા આપણે નથી મારી પણ નિંદામણ આખું કરેલું છે. જો તમે આવા પ્લોટમાં આવા સરસ પ્લોટ છે. બરાબર, હમણાં ગ્રોથ થવાની ફૂલ તૈયારીમાં છે અને એમાં જો તમે કચરાની દવા જો મારો તો એનો ગ્રોથ અટકી જાય. ડાંગરમાં પણ સેમ એવું જ થાય. બરાબર, તો દરેક વ્યક્તિને દરેક ખેડૂતોને એક રિક્વેસ્ટ છે કે ભલે તમારા પૈસા જ્યારે કહેવાનું નહીં, નિંદામણ કરો મેન પાવરથી. બરાબર, જેથી ગ્રોથ સરસ થઈ જાય. અને આમાં આ કચરો ઉચકી લેવાનો, પછી ઉપરથી હમણાં ખાતર નાખો તો પણ ચાલી જાય. ખાતર તમને ખબર છે 20-20 છે અત્યારે. એની સાથે એસઆરપી, માઇક્રો, હુમિક એ તમે આપી શકો. સલ્ફર આપી શકો, માઇક્રો બેક્ટેરિયા આપી શકો. બરાબર, સલ્ફર આપો તો માઇક્રોરાઇઝ નહીં આપતા અને માઇક્રોરાઇઝ આપો તો સલ્ફર નહીં આપતા. ઠંડી જો ટેમ્પરેચર ઓછું હોય, ઠંડી વધારે તો સલ્ફર આપી દેજો. બરાબર, અને માઇક્રોરાઇઝ પછી સ્પ્રે કરી દેજો 3-4 દિવસ પછી. એ પણ આપણા પર છે. તો આ રીતે તમે કરી શકો. અને આ ભાઈ આપણે વિડીયોમાં બોલાવેલા છે તો એમને જે કે પ્રશ્ન હતો તે પ્રમાણે આપણે દવા પણ એમને આપેલી છે. અને આમાં ઉપયોગ કર્યાના અઠવાડિયા કે જેવું એમને રિક્વાયર આવશે ફરી પાછો રિપોર્ટ હું તમને આપી દેવા. બરાબર, એટલે તમને પણ આઈડિયા આવી જાય કે રિઝલ્ટ કેવું મળેલું છે. અને તો જોઈ લો, સાદોલ કુવાનું આ રીતનું આપણે જે વિઝિટમાં આવેલા આ રીતનો પ્લોટ છે. ઓલમોસ્ટ એકદમ લગભગ તો નીચેથી ગ્રોથ સરસ પકડાઈ ગયેલો છે, પાછળની સાઈડ સરસ ગ્રોથ થયો છે, પણ થોડો ગ્રોથ પણ અટકેલો છે. એના માટે પણ આપણે દવા આપેલી છે. એમાં આપણે એમાં આજે હમણાં જોવા જાવ તો આપણે દવા આપેલી છે મોનો ટેગ આઝાદ, પછી બ્લેક બાય બુસ્ટર. આટલી 3 વસ્તુ આપણે એમને આપેલી છે ફૂગ માટે, મધરી માટે અને પછી ગ્રોથ માટે જે બ્લેક બાય બુસ્ટર છે. અને થોડીક પીડાશ પડતી છે એમાં આપણું બ્લેક બાય બુસ્ટરમાં આપણે આવી જશે. તો આ રહી આપણી પહેલી વિઝિટ. ચાલુ વધ્યા આગળના વિડીયોમાં. તો ખેડૂત મિત્રો, ગઈકાલે આપણે સમય એટલો બધો થઈ ગયેલો કે આપણે ફરી પાછા નેક્સ્ટ ડેમાં આપણે કન્ટિન્યુ વિડીયો કરવો પડ્યો. જુઓ, આપણે ધમડિયામાં આપણે આવેલા છે તો આ રીતના જુઓ, આ રીતની નીચેથી મૂળખાઈ લાગી જતી. બરાબર, આ રીતનું છે. તો આમાં તમારે શું કરવાનું, ડ્રિંચ કરવું હોય તો આમાં પહેલાં ડ્રિંક કરવું પડશે. COC, સ્ટેપ્રો અને રૂટ સાઇન અને ભૂમિ સુધા આ 4 વસ્તુ આપણે ડ્રિંક કરવું. સ્ટેપ્રો 1 પડીકું લઈ લેવાનું, પછી રૂટ સાઇન અને COC 50 ગ્રામ તમે લઈ શકો. અને આ વસ્તુ આપણે જ મળશે, બીજી જગ્યાએ નહીં મળશે. તો પ્લીઝ બીજી જગ્યાએ ખોટી મહેનત તમે નહીં કરતા. બરાબર, હવે આજે તમે ભીંડા જોઉં છો તેમાં નીચેથી સુકાઈ જતા છે આ રીતે. બરાબર, મૂળિયા વિકાસ થતો નથી. પછી અમુક જે છોડના પાંદડા છે એ સુકાઈ ગયેલા છે, પીડા થવા લાગ્યા છે. મતલબ કે નીચે જરાક આ નજીક આવો છો હું તમને બતાવું. અહીંયા અમુક જગ્યાએ થોડી મધરી છે. બરાબર, અને ફૂગનો પણ પ્રોબ્લેમ છે. બરાબર, આ રીતની સમસ્યા છે અહીંયા આખા ઓલ ઓવરમાં. અને મતલબ આ બાજુ વિસ્તાર છે એ બાજુ વધારે છે, પેલી બાજુ જરાક ઓછું છે. ગ્રોથ સરસ થઈ ગયો છે. આપણે આમાં ખાતર પણ નાખેલું છે, પિયર ગોલ્ડ, માઇક્રો, SRP એવું નાખેલું છે. બરાબર,
પણ આનો વિકાસ તો સરસ થયો છે. આ તમે જુઓ અહીંયા સરસ અહીં સરસ થવા લાગ્યું છે જુઓ, પણ આમાં મધરીનો અટેક વધારે થઈ ગયો જુઓ છે ને મધરીનો અટેક, એટલે નીચેની સ્પ્રે મારવું જ પડશે. અને ગ્રોથ તો સરસ છે પણ સર મધરીનો થોડો પ્રોબ્લેમ છે, બરાબર. તો જો આ રીતનો તમારો પણ પ્રોબ્લેમ હોય તો જો તમને જે કીધું એ તમે નાખી શકો. અને આમાં ડ્રિંચ કોણ રહેશે, ડ્રિંચ થઈ ગયા પછી આપણે જે ઓલાલા છે, મોનો છે, એવું આપણે પાંદડા નીચે સ્પ્રે મારી દેવાનું, એટલે લીલીમાં કે વૈદમાં થઈ જતી રહેશે. અને સાથે થોડો ફંગસનો પ્રોબ્લેમ છે, ફંગસની દવા પણ તમે સાથે આપી શકો. તમારી જે કંઈ નાખો તમે નાખી શકો, બરાબર. ફંગસ માટે આપણી પાસે ત્યાં ઘાસાત છે, સેલ્ટોન છે, એ તમે આપી શકો, બરાબર. આ રીતનું છે. ચાલો તમને આગળ જરાક બીજું બતાવું. એમાં થોડુંક વ્હાઈટ કલરની ફૂગ પણ હતી, જે આપણે વ્હાઈટ અહીંયા આ રીતની છે જુઓ, અમુકમાં વ્હાઈટ કલરની ફૂગ પણ છે. આમાં વ્હાઈટ ફૂગ, એના માટે પણ આપણે જે સુપરટેક છે અને સેલ્ટોન આઝાદ છે, એની સાથે નીચે આ રીતની મધરીનો પણ પ્રોબ્લેમ છે. એટલે ઓલ ઓવર આખા ખેતરમાં આપણે આ રીતની સમસ્યા છે. અને તમને જે કીધી એ તમે નાખી શકો દવાઓ, બરાબર, કીધી તે પ્રમાણે. અને જો તમારે પણ મને વિઝિટમાં બોલાવાય તો આજે નંબર છે 95 91 27 24, આના પર કોલ કરીને તમે મને બોલાવી શકો અને જે કંઈ માર્ગદર્શન તમારે જોઈતું મળી શકે. અને બીજું કે ઘણા જણા કહેતા હતા કે રિઝલ્ટમાં શું છે, તો રિઝલ્ટમાં આપણને મળી જતું છે, નથી મળતું એવું નથી. અને જો ધારો કે તમે ખાતર નાખો, બરાબર, હવે ખાતર નાખાઈ ગયું છે, હવે ધારો કે આમાં આપણે ધ્યાન નહીં આપે તો આ છોડ વિકાસ નથી થવાનો, બરાબર. તો આ રીતની સમસ્યા ઘણા જણા થયેલી છે. મારી પાસે કોલ આવે છે રિઝલ્ટ નથી મળ્યું, અરે મળેલું છે કેમ નથી મળ્યું, આટલું સરસ લોકોને રિઝલ્ટ મળેલું છે. આ જે ભાઈ જે છે એમણે આપણા આજે પાછળ તમે ભીંડા જોતા છે એમાં આપણે ખાતર નખાવેલું, અને પેલી બાજુ પણ ભીંડા છે એમાં આપણે ખાતર નખાવેલું, પરફેક્ટ રિઝલ્ટ મળી ગયું. કેમ નહીં મળે? તમે વ્યવસ્થિત કામ કરો રિઝલ્ટ કેમ નહીં મળે? ને 110% મળે. આપણી સાથે વડીલ છે એમને પણ રિઝલ્ટ મળેલું ને, આપણે ખાતર નાખ્યું તો એટલે સીધી વાત છે એમ. તો ખેડૂત મિત્રો, હું આશા રાખું છું કે આ વિડીયોમાં તમને ખૂબ સારી જાણવાની માહિતી મળી છે. તો વિડીયોને અહીંયા સુધી જોવા તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. વિડીયોને લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો. મળીએ બીજા વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.